મને ખબર છે ઘડિયાળનો કાંટો 11 ને પાર કરી ગયો છે, એટલે નિંદર સ્વાભાવિક આવતી હશે, પણ એકવાર ભાવથી જયકાર કરીએ. બોલો હરિકૃષ્ણ મહારાજની, રાધારમણ દેવની. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ભગવાનની મુક્ત પંક્તિમાં આજથી 50 વર્ષ પહેલાં જેઓ બિરાજિત થયા છે એવા પરમ વંદનીય પ્રાતસ્મરણીય અક્ષરધામસ્થ સદગુરુવર્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી એમની 50મી પુણ્ય તિથિના પાવન અવસરે એમને વંદના કરવાનો આ મહોત્સવ એટલે સદગુરુ વંદના મહોત્સવ અંતર્ગત કથા એમના વક્તા અને ઘર સભાના પ્રણેતા પરમ વંદનીય પ્રાતસ્મરણીય સદગુરુવર્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આયોજક પૂજ્ય કેશવચરણ સ્વામી, ગુણસાગર સ્વામી, તરુણસાગર સ્વામી, આખું એ સ્વામીનું મંડળ, ઉપસ્થિત યજમાન પરિવાર, આ બધા ભાવિક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી, આમ તો નિત્ય સ્વરૂપ સ્વામી મને એવું લાગે છે કે આ નામનો જ પ્રભાવ હશે. એ 50 વર્ષ પહેલાં આપણી વચ્ચેથી ગયા એ જ્ઞાનજીવન સ્વામી હોય તોય ભલે, અને કુંડળવાળા હાલમાં છે એ જ્ઞાનજીવન સ્વામી હોય તોય ભલે, આ સંતોએ સમાજને કંઈક ને કંઈક આપ્યું છે. અરે ભૌતિક પદાર્થ આપે એ તો નાશવંત છે, પણ શાશ્વત જો કોઈ તત્વ હોય તો એ શ્રી હરિ છે, સ્વામિનારાયણ ભગવાન છે ને, એ આપણને બધાને આપ્યા છે ને આપી રહ્યા છે. અને આજ 50 વર્ષ પછી પણ એ સંતને યાદ કરી અને એની સ્મૃતિમાં આવો મહોત્સવ થાય એ જ બતાવે છે કે સંતની ઊંચાઈ કેટલી હશે. હજી રાત્રિના 11 વાગ્યા પછી પણ તમે અહીંયા બધા બેઠા છો, એ સ્વામી એમનો મહિમા તમે કેટલું સમજ્યા હશો. દેશ અને વિદેશના ભક્તોએ આમાં આર્થિક સહયોગ આપ્યો છે. અને અહીંથી શ્રીજી સ્વામીએ કહ્યું ને, એમાં હું મારો સૂર પુરાવું છું કે પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી એમની ઊંચાઈ કેટલી હશે, અને પૂજ્ય કેશવચરણ સ્વામીને એમના મંડળના સંતો પ્રત્યે સ્વામીને પ્રેમ કેટલો હશે. તો એ આ નિત્ય સ્વરૂપ સ્વામી અહીંયા 7 દિવસ અહીંયા તમારા ગામમાં આવ્યા, તાલી પાડો એમને. તમે આ ઘર સભાનું લિસ્ટ જોવો ને, એક દિવસ ઘર સભા કરવી હોય ને તમારા ગામમાં તોય તમારે વરહદી સુધી તમારો મેળ ન પડે. આ 7 દી તમે રોકીને રાખ્યા છે ને, એ તમારું સદભાગ્ય છે. આ રાત્રિના 11, સાડા 11, 12 વાગે, અને છતાંય આ તમારા બધાનો પ્રેમ અહીંયા સત્સંગી જીવનની કથાના માધ્યમે પૂજ્ય સ્વામીએ કહ્યું એમ, સ્વામિનારાયણ ભગવાન જેને અક્ષરધામના અધિપતિ, એને મોટા મોટા મઠાધિપતિઓને રોકી શક્યા. 1000, 10,000 શિષ્યો હોય એ ન રોકી શકે. અને એ સ્વામિનારાયણ ભગવાન એમ કે ગઢડું મારું અને હું ગઢડાનો, એ તો નથી કદી મટવાનો. એ ગઢડામાં એવું તે શું હતું? આજે પણ એ દાદાના એ દરબારના જે ઓરડાઓ આપણે જોઈએ, એ દેશી નળિયાવાળા ઓરડાઓ આપણે જોઈએ, તેથી કાંઈ આવા આજના જેવા બંગલા નહોતા, એટલે સંડાસ બાથરૂમવાળા રૂમો નહોતા, અને પંખા એસી નહોતા, લાઇટો નહોતી. એ સમયે સ્વામિનારાયણ ભગવાન એમ કે આ દરબારના આ દાદાના ઓરડાઓ દેખાતા નથી, આ લીંબ વૃક્ષ દેખાતું નથી, આ અક્ષરધામનું મધ્ય છે. એનું કારણ વાસ્તવમાં એભલ બાપુના પરિવારનો પ્રેમ હતો. અને આવો પ્રેમ જ્યારે સંતોમાં થાય, નહીં ત્યારે જ્યારે હોય ને ત્યારે ઓળખવા એ બહુ મોટું કામ છે. પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિ કી રીત. મારા ગુરુ કહેતા નિત્ય સ્વરૂપ સ્વામી કે પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિ કી રીત, હરિ કૃપા છે હરિજન જાણે, જગત આંધળું ભીત તે કેવું તો કે ઉલટી નિંદા કરે એવું, જગતને ને ભગતને વેર છે એવું બિલી ઉંદરના જેવું. આ નિત્ય સ્વરૂપ સ્વામી અત્યારે બેઠા છે ને એના વખાણ કરું એ અસ્થાને ગણાશે, પણ સ્વામી જ્યારે નહીં હોય ને ત્યારે જેટલા જીવતા છે ને એને ખબર પડશે કે આપણી વચ્ચેથી ગયા એ મહાપુરુષ કેવા હતા. જે વસ્તુ સહજમાં સરળતાથી મળી જાય છે એની કિંમત આપને હોતી નથી. અને એટલા માટે
મુક્તાનંદ સ્વામી એમ કહ્યું કે પ્રગટને ભજી ભજી પાર પાયમાં ઘણા ગીત ગુનિકા કપી વૃંદ કોટી અને વ્રજ તણી નાર વ્યભિચાર ભાવે તરી. પ્રગટ ઉપાસના સૌથી મોટી. પ્રગટને જેણે ઓળખ્યા છે ને એના કામ થઈ ગયા છે. પછી તો વયા ગયા પછી આપણે વાતો કરીએ. જ્યારે ભગવાન આ બ્રહ્માંડમાં આવે ત્યારે આપણે ઓળખી શકતા નથી. અરે એવા કોઈ મહાન સંતો જ્યારે આ બ્રહ્માંડમાં પધારે. આ જ્ઞાન જીવનદાસજી સ્વામી જ્યારે હતા ત્યારે ઓળખ્યા, બહુ લિમિટમાં ઓળખ્યા હશે, પણ જ્યારે વયા ગયા ને ત્યારે ખબર પડી છે કે આપની વચ્ચેથી ગયા. એ તો આવા વચન સિદ્ધ મહાપુરુષ હતા. કારણ કે ભગવાન જ્યારે આવે છે, આવા મહાપુરુષો જ્યારે આવે છે ત્યારે એની તમામ ક્રિયાઓ, એ ખાવું, બેસવું, પીવું, ઉઠવું, એ બધું આપણી જેવું હોય. અને આપણી જેવું હોય ને ત્યારે આપને એમ લાગે કે આપણી જેવા જ, અને ત્યારે ઓળખી નથી શકતા. અને તમારે સંસારમાં મા બાપ જ્યારે બેઠા હોય ને ત્યારે એને ઓળખી નથી શકતા. અને પછી જ્યારે વયા જાય ને ત્યારે પછી ઓલો ભાદરવો મહિનો આવે ને ત્યારે બધાય હાંડા ભરી ભરીને પાણી રેડવા જાય. એ જીવતા હોય ને ત્યારે પાણીયારેથી ભરીને પાણીનો ગ્લાસ પાઈ દો ને તો પછી તમારે હાંડા ભરીને રેડવાની જરૂર નથી. એ જીવતા હોય ત્યારે તમે દૂધનો ભરીને ગ્લાસ પાઈ દો ને તો પછી ખીર નાખવાની જરૂર નથી. સ્વામી મારા ગુરુ એક શબ્દ બોલતા, ખાર ખાઈને ગયો પછી ખીર ખાવા આવે? જ્યારે જીવતા હોય ને ત્યારે વારા કાઢ્યા હોય ને પછી તમે એ ખીર નાખવા જાઓ તો એ આવે? પણ જ્યારે જીવતા હોય ત્યારે એની સેવા કરી લેજો. મારા ગુરુ એવું કહેતા કે પછી અમને પધરામણી કરવા લે. ગુરુ તમને તો કેટલાય અનુભવ હશે એવા. પછી સંતોને પધરામણી કરવા લઈ જાય, પછી ઘેરે જ એવા સંતો જાય એટલે એમ કે સ્વામીજી અમારા ફાધર છે. ત્યારે ફાધર વિચાર કરે કે આડો લેમિનેશન છે નતર 2 ધોલ મારો. હા, સ્વામીને ખબર છે કે તારા જ ફાધર અહીં ટીંગાતા હોય, કાંઈ બીજાના તો ન ટીંગાતા હોય. હા, આપણા જોઈએ ને આપણા ઘેરે. એ ઓળખાવાની જરૂર નથી, ઓળખવાની જરૂર છે. અને એટલે જ્યારે મા બાપ અહીંયા તો હોય ત્યારે એની સેવા કરી લેજો. જ્યારે આવા સમર્થ સંતો એ અહીંયા તો હોય ને ત્યારે એની સેવા કરી લેજો. આ મને એ વિચાર, એ 9 વર્ષ થયા સ્વામી અહીંયા રહ્યા. આ મંડળ એ 9 વર્ષ, સતત 9 વર્ષ હરિભક્તોનો પ્રેમ એમના તરફનો હશે. અને ત્યારે આ સંતો એક ધારા 9 વર્ષ રહ્યા અને આખા મંદિરની કાયાકલ્પ કરી નાખ્યો. એ કાંઈક નાની મોટી કોઈ નાના સાધુથી ભૂલ થાય ને તો વિશાળ હૃદયે એ ભૂલને માફ કરજો ને એની હારે રહેજો. સરપંચને હું ધન્યવાદ દઉં છું, ઓળખતો નથી, પણ જે ગુરુજીએ વાત કરી એ આપણા દીકરા દીકરીઓ હોય ને એની જ્યારે ભૂલ થાય ત્યારે આપણે કાંઈ પેપરમાં કાંઈ મીડિયામાં કહેવા નથી જતા. ત્યારે આ સાધુ છે ને એ આપણા જ આટલું વિશાળ કાર્ય કર્યું. આ હેલું નથી. દેશ અને વિદેશમાં જઈને હરિભક્તોને પ્રેરણા કરીને અહીંયા આ રૂપિયા લાવવા એક હેલી વાત છે? માગવું ને મરવું ને બે હરખું છે. સ્વામી એ એના માટે નહીં, આ પરમાર્થ કે કારણે મને માગતા ન આવેલા જ. નતર આ વ્યાસપેટ ઉપર બેસીને એમ કહેવું કે હરિભક્તો આમાં કાંઈક દેજો, આમાં કાંઈક દેજો. એ કે અમને ગમતું ન હોય પણ કીધા વગર કોઈ કાંઈ કરે એમ નથી. આપણે કે ને માગ્યા વગર માય ન પીરશે. અને ઘણા હરિભક્તો રાહ જોતા ગુરુજી કે પછી આપણે દઈએ એમ. પણ તમે તો બહુ ડાયા છો. એકવાર તાલી તમારા માટે. હા, કારણ કે આ 11:30 થયા તોય તમે બેઠા છો, નહીંતર અહીંયા કથા પૂરી થઈ ઊભા થઈને વયા જાય. અને એના માટે મારે 2 કડી કરીને મારી વાત પૂરી કરવી છે કે વહેલા ઉઠાડે છે અમોને મોડા સુવાડે છે, વહેલા ઉઠાડે છે અમોને મોડા સુવાડે છે, એ ટાઢે પાણીએ નવરાવે. તમે તો કોઈ માર્ક્સને કરો છો? કોઈ ઓછી આંગળી કરો જી. આ મેં ગાયું ને આ સંતો માટે ગાયું છે. આ બધા બેઠા ને સ્વામીના ચેલા એના માટે. હા, મોડું થાય અને વહેલું ઉઠવાનું અને માર્ગ સ્નાન પાછું. એ ટાઢે પાણીએ નવરાવે એ તો એ વાલા લાગે છે. એ તઈ આવા સદગુરુના આશીર્વાદ ઉતરે અને ત્યારે આપણું જીવન એ ધન્ય બને. આ ગુણસાગર સાધુ બહુ નાના છે પણ આવા મોટા મોટા સદગુરુના આશીર્વાદ એણે લીધા છે ને એનું જીવન એ ધન્ય ને સફળ છે. આ તરુણ સાગર બહુ સીધો સાદો સાધુ છે. આવું આ મંડળ બહુ નિરાણું. સ્વામી બેટા ભગવાન સતયુગી પુરુષ કહેવાય. કેશવચરણ સ્વામી સતયુગી પુરુષ. એ સીધા સાદા નિરાળા સંત. આવા સાધુ મળે ક્યાં? એ અમે તમને કહીએ ને કે કેટલા દીકરા, તો કે ભગવાનની કૃપાથી તમારા આશીર્વાદથી ગુરુ 3 છે. આપણે કંઈ એકાદો દો ને તો કે એને બાને પૂછવું પડે. એટલે એની બાતોમાં ક્યાંય છે જ નહીં. ભગવાનની કૃપાને અમારા આશીર્વાદ છે તો એક તો દે તો કે એને બાને પૂછવું પડે.
કોઈ દીકરા દે નહીં હો. હા, એ કોઈક દે તો પગે લાગીએ પણ અમે ન દઈએ. ત્યારે આ જેણે જેણે આ દીકરાઓ આપી દીધા છે ને એના માવતરને એકવાર તાલીઓ પાડો. તો આ હેલું છે. આજના પવિત્ર દિવસે લક્ષ્મીનારાયણ દેવ, જૂનાગઢવાસી રાધારમણ દેવ અને રાજકોટમાં નિષ્કંટક બદ્રી વૃક્ષ એમના પાવન ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરું કે આ મહોત્સવમાં જેમણે જેમણે તન મન ધનથી સેવા કરી છે એ તમામનું ભગવાન શ્રી મંગલ કરે. આવી શુભ કામનાઓ, શુભ લાગણીઓ અત્રેથી પૂજ્ય બાલાજી મંદિરના કોઠારી સ્વામી વિવેક સાગરદાસજી સ્વામી આવવાના હતા. પણ ગુરુ તમે રાજી થાવ કે જે આપણો પ્રશ્ન એક અટકતો હતો, એ 1.5 મહિનાથી કામ જે બાલાજી મંદિરનું બંધ હતું એ પરમિશન મળી ગઈ અને કામ શરૂ થઈ ગયું અને કાલે સ્લેબ પણ ભરવાનો છે. એટલે આ પૂજ્ય સ્વામીએ એ અમારા મંદિરના લાભાર્થે કથા કરેલી. 7 દિવસ સ્વામી અમને ફાળવેલા અને માત્ર એ કથા જ નહીં પણ એમના આશીર્વાદ પણ હતા. ચિંતા પણ સ્વામી કરતા હતા અને આશીર્વાદ આપ્યા હતા કે તમારું કામ થઈ જશે. તો આવા મહાપુરુષો બોલે ને એ થાય. તો એ વિવેક સાગર સ્વામી વતી પણ હું હૃદયથી આખા એ મંડળને ધન્યવાદ આપું છું. પૂજ્ય ગુરુને પ્રણામ કરું છું અને જેમની સેવા કરી છે એમના ઉપર ફરી ભગવાન રાજી થાય આવા શુભ સંકલ્પ કરી મારી વાતનો વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.